નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે બજારમાં રહી તેજી। જે મિત્રોએ કાલનો વિડીયો જોયો હતો તેમને ખ્યાલ જ છે કે આપણે કીધું કે નિફ્ટીમાં આ લેવલ ક્રોસ થતા શોર્ટ કવરિંગની રેલી આવી શકે છે અને તમે જોયું કે આજ બજાર સવારથી જ પેલા ઘટાડો આવ્યો ને પછી સવારથી જ મજબૂતી દર્શાવી। તો આજના વિડીયોમાં આપણે વાત કરવી છે 4.5 લાખ કરોડની તોફાની તેજી આવી, ગભરાટ બાદ જોરદાર રિકવરી આવી, તેના કારણો, ક્રૂડ ઓઇલની અસર અને આવતીકાલે કેવું રહી શકે છે બજાર। તો વિડીયો સંપૂર્ણ જોજો, સ્કીપ ન કરતા, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। ભારતીય શેર બજારમાં છેલ્લા 2 દિવસથી ચાલી રહેલી વેચવાલી ઉપર આજે બ્રેક લાગી છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ કે ઈરાનમાં લશ્કરી કાર્યવાહીનો અંત આવી શકે છે, વૈશ્વિક સ્તરે રાહતના સમાચાર મળ્યા છે। આ પોઝિટિવ સમાચારને કારણે આજે સેન્સેક્સ 640 પોઈન્ટ વધીને 78,206 ઉપર અને નિફ્ટી 233 પોઈન્ટ વધીને 24,261ના લેવલ ઉપર બંધ આવ્યા છે। માર્કેટમાં આજે સવારથી જ રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો, જેના કારણે બજાર ફરીથી તેજીના માર્ગે પરત ફર્યું છે। બજારમાં આવેલી આ તેજી પાછળનું સૌથી મોટું કારણ છે ક્રૂડ ઓઇલ। ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલો ઘટાડો। ગઈકાલે જે તે ક્રૂડ ઓઇલ $116 સુધી પહોંચી ગયું હતું, તે આજે ઘટીને નીચે આવ્યું છે। ભારતે પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરતું હોવાથી ક્રૂડના ભાવ ઘટતા અર્થવ્યવસ્થા ઉપરનું દબાણ ઓછું થયું છે। આ નરમાશના કારણે આજે ઓઇલ અને ગેસ સેક્ટર સિવાયના લગભગ તમામ સેક્ટરમાં રોકાણકારોએ જોરદાર ખરીદી કરી હતી, જેનાથી ઇન્ડેક્સને મજબૂત સપોર્ટ મળ્યો હતો। આજની તેજી એટલી વ્યાપક હતી કે બીએસઈ લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં એક જ દિવસમાં 6.5 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે। ગઈકાલે જે 8 લાખ કરોડ રૂપિયા સાફ થયા હતા, તેમાંથી મોટો હિસ્સો આજે રિકવર થઈ ગયો છે। બીએસસીનું કુલ માર્કેટ કેપ હવે વધીને 447 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે। આંકડો દર્શાવે છે કે રોકાણકારોએ ઘટાડેલી કિંમતે ક્વોલિટી શેરોમાં ફરીથી વિશ્વાસ મૂક્યો છે અને બજારમાં રોકડનો પ્રવાહ વધ્યો છે। આજે માત્ર મોટા શેરો જ નહીં પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી। મિડ કેપ ઇન્ડેક્સમાં 1.6% અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 2% જેટલો મોટો ઉછાળો નોંધાયો હતો, જે મેઇન ઇન્ડેક્સ કરતાં પણ વધુ છે। ગઈકાલે જે નાના શેરો સૌથી વધુ તૂટ્યા હતા, તેમાં જ રોકાણકારોએ બોટમ ફિશિંગ એટલે કે નીચલા સ્તરેથી ખરીદી કરી છે। આ સેક્ટરમાં આવેલી તેજી રિટેલ રોકાણકારો માટે ખૂબ જ સારા સંકેત માનવામાં આવે છે। સેક્ટર વાઇઝ દેખાવ જોઈએ તો આજે ઓટો સેક્ટર 3% જેટલું વધી ટોપ ગેનર રહ્યું હતું, જેમાં શ્રીરામ ફાઇનાન્સ, ટાટા મોટર અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા શેરોમાં મોટી તેજી જોવા મળી હતી। આ ઉપરાંત પબ્લિક સેક્ટર બેન્કોમાં પીએસયુમાં પણ 2.2% અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 2.6%નો ઉછાળો જોવા મળ્યો હતો। માત્ર આઈટી સેક્ટરમાં થોડી નરમાશ જોવા મળી હતી, પરંતુ એકંદરે બજારનો મૂડ ખૂબ જ પોઝિટિવ રહ્યો હતો। હવે વાત કરીએ આવતીકાલ માટે ટેકનિકલ લેવલ્સની, તો ટેકનિકલ એનાલિસ્ટ મુજબ નિફ્ટી આજે 24,250ની ઉપર બંધ આપીને મજબૂતી દર્શાવી છે। હવે આવતીકાલ માટે 24,370 થી 24,400નો ઝોન એક મોટો અવરોધ એટલે કે હર્ડલ સાબિત થઈ શકે છે। જો બજાર આ લેવલને પાર કરવામાં સફળ રહેશે તો નિફ્ટી 24,650 સુધી પણ જઈ શકે છે। નીચેની તરફ 24,130 થી 24,160નું લેવલ એક મજબૂત સપોર્ટ તરીકે કામ કરશે, જે ટ્રેડર્સે ધ્યાનમાં રાખવા જેવું છે। તો મિત્રો, આ માહિતી માત્ર એજ્યુકેશન હેતુ માટે છે અને કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લેજો। જો તમને અપડેટ ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ માર્કેટ બુલેટિનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવતીકાલના માર્કેટ અપડેટ સાથે ફરી મળીશું। છતાં પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કે આપનું મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। તો આવા જ મહત્વના સચોટ અને ટૂંકા અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।